વાતળાવ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા થરાદ પોલીસના જવાનોએ રણકાંઠાની કાળઝાળ ગરમી વચ્ચે તરસથી વ્યાકુળ હજારો મધમાખીઓની તરસ છીપાવી માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખાખીની પાછળ રહેલી માનવતા મેકી ઉઠી હોય તેમ છેલ્લા 2 મહિનાથી પોલીસ કર્મીઓ અને મધમાખીઓ વચ્ચેના અતૂટ સ્નેહની આ અનોખી દાસ્તાન સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે। સરહદી વિસ્તારમાં જ્યારે સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય અને પાણીના ટીપે ટીપા માટે વલખા મારવા પડતા હોય, ત્યારે વાવ થરાદ જિલ્લાની વાટડાવ ચેકપોસ્ટ પર કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં કાયદાના રક્ષકો હવે અબોલ જીવોના પાલનહાર બન્યા છે। તીવ્ર ગરમીમાં પાણીની શોધમાં ભટકી રહેલા મધમાખીઓના હજારો સ્વાર્મને જોઈ પોલીસ જવાનોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું। આ પોલીસકર્મીઓ દરરોજ 40થી 50 લીટર પાણીના કુંડા ભરીને મધમાખીઓને અર્પણ કરે છે। નવાઈની વાત તો એ છે કે જે મધમાખીના એક ડંખથી માણસ ફફડી ઉઠતો હોય છે, તે હજારો મધમાખીઓ આ પોલીસ જવાનોની મિત્ર બની ગઈ છે। જવાનો જ્યારે પોતાના હાથે પાણીના વાસણો મૂકે છે અથવા મધમાખીઓને સ્પર્શ કરે છે, ત્યારે પણ છેલ્લા 2 મહિનામાં એક પણ મધમાખીએ કોઈને ડંખ માર્યો નથી। જાણે કુદરત અને માનવી વચ્ચે એક મૌન કરાર થયો હોય તેમ મધમાખીઓ બિંદાસ્ત રીતે જવાનોની આસપાસ ગુંજારવ કરે છે અને તૃપ્તિનો અહેસાસ અનુભવે છે। ખાખી યુનિફોર્મમાં સજ્જ આ જવાનોએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણ અને જીવસૃષ્ટિનું રક્ષણ એ પણ એક પવિત્ર ફરજ છે। તડકાની તપીશ વચ્ચે મધમાખીઓનો આ મધુર કલરવ પોલીસની સંવેદનશીલતાની સુવાસ ફેલાવી રહ્યો છે। તેમના માટે નાના કુંડાની અંદર કપડું મૂકી નીચે પથ્થર મૂકી પાણી પીવા માટેની અલગથી વ્યવસ્થા કરેલ છે, જે દરરોજ મધમાખીઓ આશરે 40 થી 50 લીટર પાણી પીવા આવે છે અને અસંખ્ય અગણ્ય મધમાખીઓ આવતી હોય છે। અહીંયા તમે એને પાણી પાવો તો લોકોને બીજાને કઈ એવું નહીં, કોઈ પણ જાતનો અમને હેરાનગતિ નથી। દરરોજ હજારોમાં મધમાખીઓ આવે છે, પણ હજી સુધી કોઈને કરડતી પણ નથી। બસ એક જગ્યાએ રાજસ્થાનમાં પ્રવાસ કરતા હતા, ત્યાં જોયું તો ત્યાંથી પછી આવીને અમે અહીં રોડ ઉપર ચાલુ કરી દીધું કે દરરોજ મધમાખીઓને 50 લીટર પાણી પાવું। જે હાથોમાં કાયદાનું દંડુકા હોય છે, તે જ હાથો અત્યારે અબોલ જીવોને જીવનદાન આપી રહ્યા છે। થરાદ પોલીસની આ પર્યાવરણલક્ષી અને માનવીય અભિગમવાળી કામગીરી ખરેખર વંદનીય છે।